કેરીને ક્યારેય આ રીતે ગાધી છે? અરે વાહ, આ તો બહુ જોરદાર ટેસ્ટ છે. જો તમે કેરીને આ રીતે બનાવીને ખાઈ લીધી તો વારંવાર બનાવ્યા કરશો. સૌ પ્રથમ આપણે એક અથવા તો બે કેરી લઈશું અને કેરીને આ રીતે શુદ્ધ પાણીથી ધોઈ લઈશું, જેથી કરીને ઉપર કચરો કે રજકણો જામેલા હોય તો તે નીકળી જાય. હવે આપણે જે કેરી ધોઈ છે એને આ રીતે રૂમાલથી સાફ કરી લઈશું. હવે કેરીને ઉપરનો ભાગ અને કેરીની નીચેનો ભાગ આપણે આ રીતે ચપ્પુથી કાપી લેવાનો છે. હવે કેરીને આપણે વચ્ચેથી કટિંગ કરવાની છે. કેરીને આ રીતે કટિંગ કર્યા પછી હવે એના નાના નાના ટુકડા કરવાના છે. બને એટલા પતળા ટુકડાઓમાં કેરીને કાપવાની છે. જુઓ, આ રીતે સરસ મજાની સ્લાઈસ બનાવીશું. હવે આપણે કેરીને તીખી અને તમતમાટ બનાવવા માટે સરસ સૂકા તાજા મરચાં લઈ લેવાના છે. જુઓ, આ રીતે આપણે આખા મરચાં લીધા છે અને આ મરચાંને ખાંડણીની મદદથી સારી રીતે ખાંડી લઈશું, એટલે સરસ મજાનો પાવડર તૈયાર થઈ જશે. હવે આપણે જાતે જ મરચાંને આ રીતે કૂટીને પાવડર બનાવ્યો છે. એની સાથે આપણે જરૂરિયાત મુજબનું મીઠું લઈશું અને જરૂરિયાત મુજબનો ચાટ મસાલો લઈશું. આ ત્રણેય વસ્તુને સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે મિક્સ કર્યા પછી આપણે જે કેરીના નાના નાના ટુકડા લીધેલા છે એને પહેલાં પાણીમાં બોળી દઈશું અને પાણીમાં ડૂબાડ્યા પછી એ ટુકડાઓને આ રીતે મસાલા પર મૂકીશું અને આ રીતે મસાલો ચોંટાડીશું. હવે આપણે એક લાંબી સ્ટીક લેવાની છે અને એ સ્ટીકની ઉપર આ રીતે એક પછી એક ટુકડાને ફિટ કરીશું અને જુઓ, આ રીતે સરસ મજાની ડિઝાઇન તૈયાર કરીશું. જુઓ, એકબીજા ટુકડાઓને પરસ્પર એકબીજા ટુકડાઓમાં પરોવતા જઈશું, એટલે આ રીતે સરસ મજાની ડિઝાઇન તૈયાર થશે. જુઓ, લાગે છે ને એકદમ આબેહૂબ. બસ એને નીચે કર્યા પછી ફરીથી આપણે એક કે બે ટુકડા ફરીથી લઈશું અને ફરીથી આ રીતે એકબીજામાં એક ટુકડાને મીટાડતા જઈશું અને પરસ્પર આ રીતે ફિટ કરતા જઈશું, એટલે સરસ મજાની ચટપટી કેરી તૈયાર થઈ જશે. મિત્રો, અત્યારે ઉનાળુ વેકેશન પડવાની તૈયારી છે અને કેરીની સિઝન પણ પૂરજોશમાં ચાલી રહી છે. આપણે બજારમાં જ્યાં જોઈશું ત્યાં કાચી કેરી સરળતાથી મળી રહેશે, એટલે આપણે હવે વેકેશનમાં કેરીનો ભરપૂર આ રીતે અવનવી વેરાયટીઓ બનાવી અને કેરીનો આનંદ માણીશું. અમે રોજે રોજ આ રીતની અવનવી વેરાયટીઓ આપની સમક્ષ રજૂ કરતા રહીશું. જો તમને અમારો આવો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને ફરીવાર અમે આવો તદ્દન અલગ જ વિડીયો બનાવીએ તો સરળતાથી આપના સુધી પહોંચે અને આપ પણ આ રીતે કેરીનો આનંદ માણો. કેરીને ક્યારેય આ રીતે ગાધી છે? અરે વાહ, આ તો બહુ જોરદાર ટેસ્ટ છે.